હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે આપણે બનાવશું પાપડી ગાંઠિયા, અને એ પણ ફરસાણવાળાની દુકાન એ બને તેવા જ અને પરફેક્ટ માપ સાથે. આનું માપ એક સરખું હોવું ખૂબ જરૂરી છે. જો માપ સરખું હશે ને તો તમારા ગાંઠિયા જે દુકાનવાળાને ત્યાં મળે છે ને તેવા જ બનીને તૈયાર થાય. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. હવે અત્યારે જો પાપડી ગાંઠિયા બનાવવા હોય ને તો તમારે કોઈ પણ વાસણ મોટું જ લેવાનું. મોટું વાસણ હશે તો મજા આવશે. હવે તેની અંદર હું 1 કપ તેલ લઈશ. આ એનું પરફેક્ટ માપ છે. 1 કપ તેલ સાથે 1 કપ અત્યારે પાણી લેશું. 1 કપ તેલ હતું તો એની આરે અત્યારે 1 કપ પાણી લીધું છે. હવે તેની અંદર આપણે ઉમેરશું પાપડ ખાર. આ પાપડ ખાર, આમાં પાપડી ગાંઠિયામાં પાપડ ખાર જ હોય છે. કંદોઈની દુકાને પણ પાપડ ખાર જ ઉમેરતા હોય છે. આ માપ છે આપણે 1 ચમચીનું, એટલે 1 ચમચીને વજનમાં જોઈએ ને તો 10 ગ્રામ થાય. એટલે આ એનું પરફેક્ટ માપ છે. તો આ ભેગું આપણે પાપડ ખાર ઉમેરીશું અને આને આપણે મિક્સરના મદદથી ફેટી લેશું. અને સાથે આપણે મીઠું સ્વાદ મુજબ ઉમેરશું. તમારે જોઈ વિચારીને મીઠું ઉમેરવાનું. પાપડ ખારે આપણે પહેલાંથી તો ખારો જ હોય છે. હવે આ મિક્સરના મદદથી આપણે મિક્સ કરશું. જો જેમ જેમ મિક્સ કરતા જાઓ તેમ તેમ એકદમ આપણું જે આ પાણી છે એ વ્હાઈટ કલરનું થતું જાહે. એકદમ વ્હાઈટ થતું જાહે અને ફ્લફી થતું જાહે, કે હળવું થઈ જાહે. એટલે આને ફેટવું ખૂબ જરૂર છે. 10 મિનિટ જેવું તમારે એક જ ડાયરેક્શનમાં ફેટવાનું છે. ચમચીની મદદથી આપણે જોઈ તો આ રીતનું આપણું પાણી બનીને તૈયાર થઈ જવું જોઈએ. તો હવે લઈશું આપણે બેસનનો લોટ. આમાં પાપડી ગાંઠિયામાં તમારે બેસનનો લોટ જે રેડીમેડ પેકેટ આવે છે તે જ લેવાનો છે. અને વજનમાં જોઈ તો 250 ગ્રામ છે. અને લોટ તમારે હંમેશાને માટે ચાળીને જ લેવાનો, કે લોટ ચાળીને લેશું એટલે જે અંદરના ગાંઠા હશે ને એ બધા એકદમ દૂર થઈ જશે. તો જો ગાંઠા હશે ને તો આપણો લોટ પરફેક્ટ નહીં બને. એટલે હંમેશા લોટ ચાળીને લેવાનો. જો લોટ ચાળીને લેશો ને એટલે થોડી એની અંદર બબલ્સ પણ ભરાશે. એટલે હંમેશા લોટ ચાળીને લેવાનો અને ગાંઠા એકદમ સરસ ભાંગી દેવાના. હવે તેની અંદર આપણે 1 ચપટી જેટલી હિંગ ઉમેરશું. હિંગ ઉમેરશું એટલે ખાવામાં ગાંઠિયા ફ્લફી બનશે અને એકદમ સરસ સ્વાદિષ્ટ બનશે. હવે આપણે હાથની મદદથી આવી રીતે મિક્સ કરી જવાનું. જેમ જેમ મિક્સ કરતા જાઓ તેમ તેમ આપણું લોટ છે એ ભેગો થતો જાય. જો તમારે લોટ, ખારો, પાણી અને તેલનું પરફેક્ટ માપ હશે ને તો લોટ તમારો એકદમ સરસ પરફેક્ટ બનશે. ફરસાણવાળાની દુકાને પણ પરફેક્ટ માપ સાથે જ લોકો બનાવતા હોય છે. એટલા માટે તો તેના ગાંઠિયા એકદમ સરસ બને છે. અને એક જ ડાયરેક્શનમાં આપણે આને ફેટવાનો છે. 10 મિનિટ જેવું લગાતાર ફેટવાનું. જેમ જેમ ફેટશો તેમ તેમ લોટ આપણો હલકો થતો જાહે, એટલે કે હળવો દેખાતો જાહે અને અંદર બબલ્સ ભરાતા જાહે. અને જેમ ફેટી એટલે એનો કલર પણ થોડોક ચેન્જ થતો જાય. જો આપણે પીળો હોય તો જેટલું તમે ફેટશો તેટલો એ વ્હાઈટ બનતો જાહે. એકદમ સરસ હળવો, ફ્લફી અને વ્હાઈટ બની જાય એટલે એ લોટ આપણો તૈયાર છે. જો આ પરફેક્ટ માપ હોય તો પાપડી ગાંઠિયા પણ આપણે ઘરે બનીને સરસ તૈયાર થાય છે. અને ઘરે બનાવેલા ગાંઠિયા આપણે ચોખ્ખા તેલમાં બનીને તૈયાર થતા હોય છે. એટલે એકદમ સરસ ખાવામાં સ્વાદિષ્ટ લાગે. અને આ જો કોઈ પણને દાંત ન હોય તો તેના પણ આ ગાંઠિયા ખાઈ શકે. મોઢામાં જાય ગાંઠિયા તો પાણી પાણી થઈ જાય. એટલા સરસ બનીને ગાંઠિયા તૈયાર થાય છે. જો આ રીતનો આપણો લોટ તૈયાર થવો જોઈએ. જો તમારું પરફેક્ટ માપ હશે ને તો આ જ રીતે લોટ તૈયાર થાય. અને જો સેજ કઠણ હોય તો 2 ચમચી જેટલું એક્સ્ટ્રા પાણી ઉમેરવાનું. આવો લોટ આપણો બંધાઈને તૈયાર થઈ જવો જોઈએ. આનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એકદમ હળવો લોટ બની ગયો છે. હવે તેની સાથે આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરશું, કે જેથી આપણા હાથે ગાંઠિયા બનાવી એટલે ચોટે નહીં. પાછું આપણે 2 મિનિટ જેવું ફેટી લેશું. ફેટાઈ ગયું છે તો આપણે અત્યારે જો પાપડી ગાંઠિયાનો આ રીતનો જારો લઈ લીધો છે. આ જારામાં આપણે ગાંઠિયા બનાવશું. જો તમારા ઘરમાં કોઈ પણ મશીન આ રીતનું હોય તો તમે મશીનમાં પણ ગાંઠિયા બનાવી શકો.
તો તેની અંદર જો આવી રીતની ચકરી હોય તો આ ચકરીની મદદથી પણ ગાંઠિયા સરસ બને છે. તો આપણે તેલ ગરમ થવા મૂકી દીધું હતું અને તેલ ગરમ થઈ ગયું છે. તો હવે ગાંઠિયા બનાવી લઈ. તેલ તમારે હલકું એવું જ ગરમ થવા દેવાનું છે, બહુ ગરમ નથી થવા દેવાનું. અને જારો રાખી દીધો છે તો આપણે પહેલાં પાણીવાળો હાથ કરી લઈ અને જારો પાણીવાળો સેજ કરી દેવાનો. પછી આપણે ઉપર લોટ ઉમેરવાનો અને પછી પાછો આપણો હાથ પણ પાણીવાળો હોવો જોઈએ, એટલે સહેલાઈથી આપણે ગાંઠિયા જે પાડીને તો ગાંઠિયા સહેલાઈથી પડી જાય. એટલા માટે હવે આવી રીતે આપણે પાણીવાળો હાથ કરી લીધો છે ને આ રીતે આપણે આવી રીતનો ગાંઠિયા પાડવાના છે. જો આ રીતે તમે ગાંઠિયા પાડશો ને એટલે એકદમ સરસ જે ફરસાણવાળાની દુકાનમાં ગાંઠિયા મળે છે ને એ જ રીતના ગાંઠિયા બનીને તૈયાર થાય. જો તમે ઘરે બનાવેલા ગાંઠિયા આ રીતના માપથી ને આવી રીતે બનાવશો ને તો કોઈ પણ વર્તી નહીં જાય કે તમે ઘરે બનાવેલા છે કે ફરસાણવાળા ત્યાંથી તૈયાર લીધેલા છે. અને જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક શેર કરી દેજો અને પાસે આપેલું બેલ આઇકન જરૂરથી દબાવી દેજો, જેથી કરીને નોટિફિકેશન તમને પહેલાં મળે. ગાંઠિયા પડી ગયા છે તો આપણે ઝારાની મદદથી ઉપરથી સહેજ અમથું પ્રેસ કરવાનું, એટલે જે ઉપર લોટવાળો હોય એ થોડું થોડું તેલમાં બુડી જાય. આ રીતે હલકાઈથી, બહુ વજન નથી દેવાનું, નકર તમારા ગાંઠિયા ચીપકી જાય. હળવા હળવા હાથેથી આપણે હવે પલટાવી દઈશું. આ રીતે બધા જ ગાંઠિયા પલટાવી દેવાના અને એકદમ સ્લો ગેસ રાખવાનો છે. જો વધારે ફૂલ ગેસ હશે તો ગાંઠિયા તમારા લાલ થઈ જશે અને કાચા રહી જશે. એટલે આ રીતે ધીરા ગેસ ઉપર જ ગાંઠિયા બનાવવાના. તો આ રીતે એકદમ સરસના સફેદ ગાંઠિયા જ બનીને તૈયાર થાય. હવે આનો આપણે આવી રીતે જારો કરી અને બધું જ એક્સ્ટ્રા તેલ હોય એ નિતારી દેવાનું છે અને એકદમ સરસના ક્રિસ્પી ગાંઠિયા બનીને તૈયાર થાય. ક્રિસ્પી તો બનશે પણ સાથે સાથે એકદમ પોચા પણ બનશે. મોઢામાં મૂકશો તો ગાંઠિયા પાણી પાણી થઈ જાય, એટલા સરસ પોચા બનીને તૈયાર થાય. તો આપણે સાઈડમાં લઈ લઈ અને આવી રીતે પાછા બીજા બધા જ ગાંઠિયા આપણે બનાવી લઈ. ઉપરથી આપણે હાથ થપથપાવવાનો એટલે નીચે જે ગાંઠિયા હોય બધાય તેલમાં પડી જાય. તો હવે આપણે ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. તો સર્વિંગ બાઉલમાં લઈ અને પ્લેટ તૈયાર કરી લઈ. જો એકદમ બન્યા છે ને જોરદાર ગાંઠિયા. જે ફરસાણવાળાની દુકાને મળે ને એટલા જ સરસ બનીને તૈયાર થયા છે. ક્રિસ્પી સાથે પોચા અને મોઢામાં મૂકો ને તો પાણી પાણી થઈ જાય, એટલા સરસ ગાંઠિયા બનીને તૈયાર થયા છે. હવે આ ગાંઠિયાને આપણે મરચાં, ગાજરનું સલાડ છે તેની સાથે સર્વ કરીશું. સાથે સાથે ચા પણ આપણે આપેલો છે. તો આને સર્વ કરી અને ચાલો આવી રીતે કોણ કોણ તમે ઘરે બનાવો છે પાપડી ગાંઠિયા જે જરાક કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. જય શ્રી કૃષ્ણ.